નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। દુઃખ હરનારી દશામાનું મંગળવારે મોડી રાત બાદ થયું વિસર્જન। મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું। કતારગામ અમરોલી વિસ્તારના રસ્તાઓ પર ખાડાને કારણે વાહન ચાલકોને કરવો પડે છે હાલાકીનો સામનો। સિટી લાઇટ ઉમા ભવન ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું। અને વરાછા વિસ્તારમાં હીરાના કારખાના બંધ કરાવવા મહિલાઓનો હોબાળો। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ મંગળવારે મોડી રાત બાદ દશામાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। દુઃખીઓના દુઃખ હરનારી દશામાનું ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી। 10 દિવસ પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ તાપી નદીના ડક્કા ઓવારા, નાનપુરાના નાવડી ઓવારા ઉપરાંત અલગ અલગ ઓવારાઓ ઉપર દશામાને વિદાય આપનાર ભક્તોની ભીડ જોવા મળી હતી। દશામાં દુઃખીઓના દુઃખ હરી લે છે। દુઃખ હરનારી માતા દશામાં વિસર્જન વેળાએ તાપી નદીના ઓવારા ઉપર ભારે ભીડના દ્રશ્યો સર્જાયા હતા। માતાજીની આરતી ગરબા અને પૂજા કર્યા બાદ તાપી નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તાપી નદીના ડક્કા ઓવારે સ્વયંસેવકો ઉપરાંત પોલીસ બંદોબસ્ત, વિવિધ સામાજિક સેવાઓ દ્વારા પણ ભક્તોની વિસર્જનની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। સુરત માછી સમાજ દ્વારા ચોક બજાર ડક્કા ઓવારા ઉપર વિસર્જનની કાર્યવાહીમાં નાવડીની સેવાઓ આપવામાં આવી હતી। શ્રી કવર માછી સમાજના પ્રમુખ તરીકે હાલમાં છું અને આ દશામાનું વિસર્જન વર્ષોથી અમે કરતા આવ્યા છીએ। આ વખતે પણ મૂર્તિઓનું પ્રમાણ વધી ગયું છે અને આ રાતના 12 વાગ્યાથી સ્ટાર્ટ થશે ને સવારના 5:30-6 સુધી ચાલશે। અને આ જે તહેવારમાં છે તે સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોય છે। જી, તમારા આ જે કાર્યમાં કેટલા આગેવાનો જોડાયા છે? આ અમારા જે આગેવાનો છે સ્વયંસેવકો મળીને 500 થી 700 માણસો જોડાયા છે અમારી સાથે। કેવી મૂર્તિ આવી રહી છે? માટી અને પીઓપી? હમણાં સંપૂર્ણપણે માટીની જ આવી રહી છે મૂર્તિઓ। એ લોકોએ એ વસ્તુનું પાલન કરે છે। પીઓપીની મૂર્તિનું પ્રમાણ ઘટી ગયું છે। સંદેશો એટલું કે તમે મૂર્તિઓ જેમ બને એમ નાની લાવો અને તાપીમાં એ પ્રમાણે આપણે તાપી માતાને બચાવી શકીએ। કાદવનું પ્રમાણ ઘટે એ પ્રમાણે। મોડા કેટલા વાગ્યા સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલશે? મોડા 7 વાગ્યા સુધી ચાલશે। દત્તાબેન, કયા વિસ્તારમાંથી તમે આવો છો? અમે રૂડરપુરામાંથી આવીએ છીએ, લાપસેરા ચાલમાંથી। છેલ્લા કેટલા વર્ષથી તમે? અમે 12 વર્ષથી મૂકીએ છીએ। 12 વર્ષથી। હવે આ 10 દિવસ તમે જે પૂજા અર્ચના આરાધના કરી, હવે આજે તમને કેવું વિસર્જન વખતે તમને કેવું અનુભવી રહ્યા છો? અમે જે ઘરમાંથી આપણે છોકરીને જે વૈદા કરીએ છીએ તે રીતના માતાજીને વૈદા કરતા અમને દુઃખ થાય છે કે 10 દિવસ માતાજીને અર્ચના કરીને આજે માને ઘરમાંથી આપણે વૈદા કરીએ, જેમ બેટીને આપણે ઘરેથી વૈદા કરતા એટલે માતાજીને વૈદા કરતા થાય છે, એ અનુભવ થાય છે અમને। વિસર્જનનો દિવસ છે। શ્રદ્ધાળુઓ માતાજીની 10 દિવસની પૂજા કરી આજે માતાજીને વિદાય આપી રહ્યા છે, તો તેમની પાસે જાણીશું કે તે કેવું અનુભવી રહ્યા છે। જી, તમારું નામ? દિવ્યા નાયકા। તમે કેટલા વર્ષથી મા દશામાના વ્રત કરો છો? 2 વર્ષથી। અને આજે મા દશામાને તમે વિદાય આપી રહ્યા છો, કેવું લાગે તમને? એકદમ દુઃખભર્યું વાતાવરણ અનુભવાય છે। એકદમ એમ દુઃખ લાગે છે કે 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી અને 10 દિવસ પછી એમને વિસર્જન કરવામાં આવે છે, તેથી અમને ભારે દુઃખ લાગી રહ્યું છે। તમે માતાજી તમે શું અપેક્ષા રાખો છો? કંઈ નહીં, એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારું અને અમારા આખા ઘર પરિવારનું અને આખા જગતનું એમ કલ્યાણ થાય અને સુખ સંપત્તિ, બસ। કેમેરામેન રાજ પાઠક સાથે પરેશ આટુ, ચેનલ આઈ વિટનેસ, સુરત। આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ હોવાથી અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે ફ્રી મેડિકલ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાઇન ફ્લૂના માસ્ક અને ડસ્ટબિન પણ આપવામાં આવ્યા હતા।
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ સુરત શહેરમાં ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાયેલા આઈ ચેકઅપ કેમ્પમાં બાળકો, મહિલાઓ, યુવકો અને વૃદ્ધોએ લાભ લીધો હતો. આ અવસર પર સ્વચ્છતાના ભાગરૂપે અહીં ઉપસ્થિત લોકોને કચરાપેટીનું વિતરણ પણ કરાયું હતું. વર્તમાનમાં સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે લોકોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કેમેરામેન પરેશ આંઠુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. કતારગામ અને અમરોલી વિસ્તારમાં રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડા પડી જવાથી અહીંના રહીશોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા ઘણા વખતથી મોટા ખાડાઓથી ત્રાસી ગયેલા લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારમાં રસ્તાની મરમ્મત થઈ નથી. કતારગામ મુખ્ય માર્ગ ઉપરના રસ્તા ઉપર વરસાદ પડવાને કારણે ધોવાણ થઈ ગયું હતું, જેને કારણે રસ્તા ઉપર મોટા ખાડાઓની ભરમાર લાગી ગઈ છે. ઉપરાંત અમરોલી વિસ્તારના રસ્તા ઉપર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પણ છેલ્લા 2 વર્ષથી થઈ રહ્યું છે. અહીં પુલ નીચે પણ મોટા ખાડાઓને કારણે અહીં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પરેશ આંઠુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. સિટી લાઇટ ખાતે આવેલ ઉમા ભવનમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન મહિલા સશક્તિકરણને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. ઉમા ભવન ખાતે મહિલા સશક્તિકરણને વેગ મળે તે હેતુથી એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ પગભર થઈ શકે તે હેતુથી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એક્ઝિબિશનમાં 60 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. એક્ઝિબિશનમાં તહેવારને અનુલક્ષીને વિવિધ ચીજવસ્તુઓ મળી રહે છે. આ અમે સખી મેળાનું આયોજન કર્યું છે. અહીંયા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે એ હેતુથી જે મહિલાઓ ઘરમાં રહીને નાનું મોટું કામ કરી રહી છે તો એને સુરત લેવલ ઉપર એક પ્લેટફોર્મ મળી રહે એના માટે આ એક અમે સખી મેળાનું આયોજન કરીએ છીએ. સુરતના જુદા જુદા એરિયામાં આ રીતના અમારા સખી મેળાના આયોજન થાય છે અને ખૂબ જ નોમિનલ રેન્ટ સાથે મહિલાઓ પોતાના પગભર થઈ શકે એ આશયથી અમે આ સખી મેળાનું આયોજન કરીએ છીએ. આજે અમારા લગભગ 60 જેટલા સ્ટોલ છે. હા, નીતુ ક્રિએશન અને નીતાબેન અને સોનલબેન સાથે મળીને અમે 3 વર્ષથી આ સખી મેળાનું આયોજન કરતા થયા છીએ કે જે અમે એક જેસીઆઈ ઓર્ગેનાઇઝેશન થ્રુ અમે શરૂઆત કરેલી. એની એક અમે મહિલાઓને આગળ આવવા માટે પોતાનો બિઝનેસ કેમ વધારી શકે અને એનું પ્રોડક્ટનું કેમ વેચાણ કરી શકે એના માટે અમે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને આવી રીતે અમે અલગ અલગ એરિયામાં સખી મેળાનું આયોજન કરીએ છીએ. કુર્તીઓ છે, રાખડી છે, ડ્રેસ મટીરિયલ છે, જ્વેલરી છે, તહેવારને અનુલક્ષીને બધું જ પ્રોડક્ટ અહીંયા એ લોકોને મળે છે. દિવાળીની આઇટમ પણ છે, નવરાત્રિની આઇટમ પણ છે અને રક્ષાબંધનને લગતી આઇટમો પણ અહીંયા રાખવામાં આવેલી છે. અમે લગભગ મહિનામાં ફેસ્ટિવલ સિઝન હોય ત્યારે અમારા 4-5 એક્ઝિબિશન અલગ અલગ એરિયામાં હોય છે અને મહિનામાં એકાદું અમારું એક્ઝિબિશન હોય જ છે અને 2 દિવસના અમારા એક્ઝિબિશન હોય છે. વરાછા વિસ્તારમાં આવેલા મીરાનગરમાં ચાલતા હીરાના કારખાનાનો છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. કારખાનામાં આવતા કારીગરોને કારણે ન્યુસન્સ ફેલાતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, જેમાં સ્થાનિક મહિલાઓએ કારખાનાની તાળાબંધી કરી હતી, જેથી પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. વરાછાના મીરાનગરમાં હીરાના કારખાના ઘણા સમયથી ધમધમી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી હીરાના કારીગરો ન્યુસન્સ વધી ગયો હોવાના આરોપો સાથે સ્થાનિક રહેવાસી મહિલાઓનો વિરોધ નોંધાવ્યો હતો. આજે મહિલાઓએ કારખાનાની તાળાબંધી કરી સવારે મહિલાઓએ 500 જેટલા કારીગરોને સોસાયટીમાં પ્રવેશવા જ નહોતા દીધા. કારીગરો અને સ્થાનિકો વચ્ચે ચકમક જારી હતી. ત્યારબાદ મચેલા હોબાળાથી પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. દુઃખ હરનારી દશામાનું મંગળવારે મોડી રાત બાદ થયું વિસર્જન. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. કતારગામ અમરોલી વિસ્તારના રસ્તાઓ પર ખાડાને કારણે વાહન ચાલકોને કરવો પડે છે હાલાકીનો સામનો.
સિટી લાઇટ ઉમા ભવન ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું. અને વરાછા વિસ્તારમાં હીરાના કારખાના બંધ કરાવવા મહિલાઓનો હોબાળો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.